નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. તો આગળ વધીએ. આજનો ટોપિક છે પારજનીનિક પ્રાણીઓ. જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાન્સજેનિક એનિમલ્સ. પારજનીનિક પ્રાણીઓ, ટ્રાન્સજેનિક એનિમલ્સ. જોઈએ વર્ણન સ્ટેપ બાય સ્ટેપ. તો સૌપ્રથમ પારજનીનિક પ્રાણીઓમાંથી કઈ રીતના ક્વેશ્ચન આવી શકે, તો તે સૌપ્રથમ લખીએ. ક્વેશ્ચન: પારજનીનિક પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? તો જોઈએ સવાલ કે પારજનીનિક પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે, કે એવી તો શું જરૂરિયાત ઊભી થઈ કે પારજનીનિક પ્રાણીઓનું ઉત્પાદન કર્યું. જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. પારજનીનિક પ્રાણીઓ માનવ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. શું કહે છે કે પારજનીનિક પ્રાણીઓ માનવ કલ્યાણ માટે, માનવના કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા. જેવા કે વિવિધ રીતે 1, 2, 3 અને 4 અને 5 મુદ્દા હું અલગ અલગ આપવાનો છું. તે પૈકી નંબર 1 ઉપર જોઈશું. સામાન્ય દેહધર્મ વિદ્યા, અને વિકાસ. આવા મેં તમને કીધું એમ કે અલગ અલગ જે 5 મુદ્દા આપીશ અને તેના વિશે પણ ડિટેલમાં માહિતી આપવાનો જ છું, એટલે ડોન્ટ વરી. સામાન્ય દેહધર્મ અને વિકાસમાં વાત કરીએ. પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. હવે આ વાત તો થઈ. હવે એક્ઝામ્પલ એનું સાથે આપી દઉં જેથી વધારે ખ્યાલ આવે. ઉદાહરણ: વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા. શું કહે છે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસમાં? તો કે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીન નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. શેના માટે? એ ખાસ યાદ રાખવાનું છે કે જનીનના નિયંત્રણ
બીજું શરીરના વિકાસ અને ત્રીજું સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન કરવામાં આવે, એટલે કે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. તો તેનું ઉદાહરણ ખાસ મેં તમને કીધું હતું એમ કે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો છે, જેવા કે ઇન્સ્યુલિન, જે ડાયાબિટીસના દર્દીને આપવામાં આવે. આગળના લેક્ચરોમાં આપણે જોઈ ગયા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા માટે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ સમજવું જરૂરી છે. ત્યારબાદ બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણોમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. શું વાત થઈ કે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા. બીજું કે બીજી કોઈ ક્ષતિ હોય, ખામી હોય, બીજી ક્ષતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણ, આ જે વાત થઈ તે ઉપરયુક્ત કારકોના નિર્માણમાં થતો પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય. ક્લિયર? ત્યારબાદ સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસની વાત કરીએ. બીજો મુદ્દામાં વાત કરીએ રોગનો અભ્યાસ. શું કહે છે રોગનો અભ્યાસ? જોઈએ વર્ણન. માનવ રોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય. તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. રોગનો અભ્યાસ કે માનવ રોગો શેની વાત થાય? એટલે શરૂઆતમાં શું મેં અહીંયા વાત કરી હતી તમને કે પારજનનિક પ્રાણીઓ માનવ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. તો આપણે માનવ જ છીએ તો એ જાણવું જરૂરી છે કે રોગનો અભ્યાસ માનવ રોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય છે. પારજનનિક પ્રાણીઓનો કે તેનો પ્રયોગ કરી શકાય તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. હજી થોડુંક વર્ણન છે, જોઈએ ડીપમાં આગળ. વર્તમાન સમયમાં કેન્સર, બીજું સિસ્ટિક અને ફાઇબ્રોસિસ, બીજું સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનનિક મોડલ
ઉપલબ્ધ છે. શું વાત થઈ કે હાલના વર્તમાન સમયમાં કેન્સર છે, સિસ્ટિક છે, આ બધા રોગોના નામ છે. કેન્સર, સિસ્ટિક, ફાઇબ્રોસિસ, સંધિવા, સાંધાનો દુખાવો, અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનનિક એક મોડલ તરીકે ઉપલબ્ધ છે ત્યાં. રેડી? તો 2 મુદ્દા જોયા, સામાન્ય દેહ, ધર્મ, વિદ્યા અને વિકાસ. બીજું રોગનો અભ્યાસ. અને ત્રીજી વાત કરીએ, નંબર 3 લખશું, જૈવિક નિપજો. જોઈએ વર્ણન. કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતાઓ હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોઈ શકે. આવી નિપજો બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. આમ તો ખર્ચાળ છે. શું વાત થઈ કે જૈવિક નિપજોમાં કે કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોઈ શકે. આવી નિપજો જો કે બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. જોતા જઈએ એટલે વધારે આપણને ખ્યાલ આવે કે કેવી નિપજો. પારજનનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે. શું વાત થઈ કે પારજનનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે કે કેવી રીતે? તો તેમાં ડીએનએના ભાગને પ્રવેશ કરાવાય છે. જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. ઉદાહરણ: માનવ પ્રોટીન બ્રેકેટમાં α1 એન્ટીટ્રિપ્સિન માનવ પ્રોટીનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. તેવી જ રીતે ફિનાઇલ કીટોન્યુરિયા, બોલે તો શોર્ટકટમાં નામ એનું લખીએ, ફિનાઇલ કીટોન્યુરિયા, PKU, ફિનાઇલ કીટોન્યુરિયા. અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. શું વાત થઈ ઉદાહરણમાં કે માનવ પ્રોટીન α1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય. એ તમારે સ્વીકારવાનું જ રહ્યું
કે તેવી જ રીતે ફિનાઇલકીટોન્યુરિયા એટલે કે પીકેયુ અને સિસ્ટીન ફાઇબ્રોસિસની સારવાર માટે પણ પ્રયાસ કરવામાં આવેલ છે. હજી 2 મુદ્દા બાકી છે જૈવિક નિપજોના, જે બોર્ડ સાફ કરીને આપણે લખશું. અત્યારે જગ્યા નથી તો સૌપ્રથમ એટલી વસ્તુ પહેલાં વ્યવસ્થિત સમજો. જો કે સાથે સાથે સમજી લીધા, એકવાર આપણે ક્વિક રિવિઝન જોઈ લઈએ. પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે? પારજનનિક પ્રાણીઓ માનવ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે, એટલા માટે કરવામાં આવે છે. મેં તમને કીધું હતું એમ કે વિવિધ જે 5 મુદ્દા દ્વારા હું તમને વિસ્તૃતમાં સમજાવીશ. તો નંબર 1, સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. તો તેમાં પારજનનિક પ્રાણીઓનું નિર્માણ, જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરોના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા, બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપરયુક્ત કારકોના નિર્માણમાં થતો પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. બીજું, રોગનો અભ્યાસ. માનવ રોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા, અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે પારજનનિક એક મોડલ તરીકે ઉપલબ્ધ છે. નંબર 3 ઉપર જૈવિક નિપજો. કેટલાક માનવ રોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતાઓ હોય, એટલે દવા વગર તો અત્યારના સમયમાં રોગ મટાડવા અઘરું છે ને, કે જે જૈવિક નિપજોની બનેલી હોઈ શકે. અને આવી નિપજો બનાવી જોકે આર્થિક રીતે પણ ખૂબ જ ખર્ચાળ છે. પારજનનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે તેમાં ડીએનએના ભાગને પ્રવેશ કરાવાય છે, જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે. હવે કયા પ્રાણીની અંદર દાખલ કરવામાં આવે? અહીંયા જો આવી વાત થઈ કે નહીં, કે પારજનનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે, એ આગળ એક રોજી ગાયનું ઉદાહરણ આવશે. હમણાં આપણે 2 મુદ્દા બાકી જ છે આના જૈવિક નિપજોના, ત્યારે એ વધારે ક્લિયર થશે તમને. ઉદાહરણ તરીકે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય, અને તેવી જ રીતે ફિનાઇલકીટોન્યુરિયા બોલે તો પીકેયુ અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવારના પ્રયાસો કરવામાં આવેલ છે. ક્લિયર? તો એટલી વસ્તુ વ્યવસ્થિત પહેલાં શાંતિથી ફેરબુકમાં નોટ કરો. તો જૈવિક નિપજોની અંદર આગળ વાત કરીએ. 1977માં પ્રથમ
પારજનીનિક ગાય, જેનું નામ યાદ રાખજો રોઝી, દ્વારા માનવ પ્રોટીનસભર દૂધ એટલે કે 1 લીટરમાં 2.4 ગ્રામ ઉત્પાદન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્યુબિન ધરાવે છે, જે માનવ શિશુ માટે કુદરતી ગાય ના દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલન ઉત્પાદન ગણાય છે. શું કહે છે? પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન માટેનો ત્રીજો મુદ્દો, જૈવિક નિપજોના છેલ્લા 2 મુદ્દા બાકી હતા તે 1977ની સાલમાં પ્રથમ પારજનનિક ગાય, જેનું નામ છે રોઝી, દ્વારા માનવ પ્રોટીનસભર દૂધ ઉત્પન્ન કરવામાં આવ્યું, જે 1 લીટરમાં 2.4 ગ્રામ પ્રોટીનનું ઉત્પાદન કરી શકે તેમ. માનવ પ્રોટીનસભર એટલે આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટાલ્યુબિન ધરાવે, જે માનવ શિશુ એટલે કે જે હાવ નાનું બાળક, એને શું કહેવાય? શિશુ. માનવ શિશુ માટે કુદરતી ગાયના દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલન ઉત્પાદન ગણાય છે. મતલબ કે આ રીતે જે કાંઈ પારજનનિક ગાય ઉત્પન્ન કરી, જે કુદરતી દૂધ કરતાં પણ સારું એટલે કે તેનાથી પણ બેટર દૂધ મેળવી શકાય પારજનનિક ગાય દ્વારા, જેનું નામ છે રોઝી. ત્યારે 1977માં આ રીતે પ્રથમ ગાય નિર્માણ કરવામાં આવેલી. અને આંકડાકીય માહિતી ખાસ યાદ રાખવાની છે. 1 લીટરમાં 2.4 ગ્રામ પ્રોટીન મેળવી શકાય તેમાંથી વગેરે. રેડી? તો છે ને બહુ સહેલું સરળ. તો હવે વાત કરીએ નંબર 4 ઉપરનો મુદ્દો, રસી સુરક્ષા. રસી દ્વારા, વેક્સિન દ્વારા સુરક્ષા મેળવી શકાય. જોઈએ આગળ. મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના સુરક્ષા માટે જ રાખશું. સુરક્ષા માટે પારજનનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું. શું કીધું? કે રસી સુરક્ષા, કે મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષાની ખાતરી કરવા માટે પારજનનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું અને તેના ઉપર એ બધા ટેસ્ટ કરવામાં આવે રસીના. રેડી? ઉંદરને ઇન્જેક્શન દ્વારા, સિરિંજ દ્વારા એ જે તે રસી નિર્માણ કરી હોય, કારણ કે ઉંદર સસ્તન વર્ગનું પ્રાણી છે, જે તમને ખ્યાલ છે. રેડી? અને જો તેમાં એ સફળતા મળે તો એ માનવને આપવામાં આવે ટ્રાયલ માટે. હાલમાં જે કોરોનાની વેક્સિન તમને ખ્યાલ છે, એનું ટ્રાયલ ચાલી રહ્યું છે. રેડી? બીજો મુદ્દો, શરૂઆતમાં પારજનનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના
પરીક્ષણ માટે કરવામાં આવતું હતું. અને છેલ્લો મુદ્દો, જો ઉપરયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. છે ને રસપ્રદ. રસી સુરક્ષામાં શું વાત થઈ કે મનુષ્ય પર પ્રયોગ કરતા પહેલાં રસીની સુરક્ષા માટે પારજનીનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું. શરૂઆતમાં પારજનીનિક ઉંદરોના ઉપયોગ પોલિયોની રસીની સુરક્ષા માટે પરીક્ષણ કરવામાં આવ્યું. સૌપ્રથમ રેડી, શરૂઆતમાં ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની જે વેક્સિન છે તેના પરીક્ષણ માટે ઉંદરોને ટૂંકમાં ટાર્ગેટ કર્યા, પારજનીનિક ઉંદરો. આવું સમજાય? આજે પોલિયો રોગ તો તમને ખ્યાલ છે, રેડી, જે પગમાં અપંગતા માટે જવાબદાર હોય. અત્યારે નાના બાળકોને 2 બૂંદ પોલિયોને આપવામાં આવે, જોકે હવે તો એના ઇન્જેક્શન પણ અવેલેબલ છે. તો જેને પોલિયો હોય તો એટલે જ્યારે શરૂઆતમાં આ વેક્સિન તૈયાર થઈ હોય ત્યારે આ ઉંદરો ઉપર ટ્રાયલ કરવામાં આવે. એમ કોઈ પણ દવા કે કોઈ પણ શેમ્પૂ કે કોઈ પણ ટેબ્લેટ એ પહેલાં ચેક થાય હો. એમને આડેધડ કંઈ માર્કેટમાં લોન્ચ ન કરી શકાય. એ કોઈ આવા પ્રાણીઓ છે, ઉંદર છે, સસલું છે, બિલાડી છે, કૂતરો છે, આવા ઘણા બધા પ્રાણીઓ ઉપર તેનું ટ્રાયલ શરૂઆતમાં થતું હોય. ત્યારબાદ વાનર ઉપર છેલ્લે. વાનર તો આપણા પૂર્વજો છે અને વાનરોની અંદર જો સફળતા મળે એવું લાગે તો માનવ ઉપર તેનું ટેસ્ટિંગ થાય અને ત્યારબાદ એ માર્કેટમાં જે તે વેક્સિન, દવા કે જે કંઈ પ્રોડક્ટ હોય તે લોન્ચ કરી શકાય. અન્યથા નહીં, ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. તો બસ આ જ વસ્તુ અહીંયા વાત થઈ. જે ઉપરયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષાની તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. હવે વાનર જોઈએ એટલે હાલમાં રહ્યા નથી, તો પારજનીનિક ઉંદરો એ રીતના એના જનીન સેટ કરવામાં આવશે ઉંદરો સાથે કે વાનર સાથે એ મેચ થતા હોય. રેડી? એટલા માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો પણ ઉપયોગ કરી શકાય. ક્લિયર? તો રસી સુરક્ષા આ રીતના ટેસ્ટ કરવામાં આવતી હોય. હવે છેલ્લું અને લાસ્ટ જે 5 નંબરનું, નંબર 5, રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. રાસાયણિક સુરક્ષા પરીક્ષણ, તો તેના વર્ણનની વાત કરીએ. રાસાયણિક સુરક્ષા પરીક્ષણનું એક બીજું પણ નામ છે જે ખાસ યાદ રાખજો, વિષારિતા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. શું વાત થઈ? રાસાયણિક સુરક્ષા પરીક્ષણ જે વિષારિતા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. બીજું નામ, સમાનાર્થી નામ. આવડે કે ન આવડે? જેમાં દવાઓની વિષારિતાઓનું પરીક્ષણ કરવામાં આવે છે. શું વાત થઈ કે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ એ વિષારિતા પરીક્ષણ તરીકે પણ ઓળખાય, જેમાં દવાઓની વિષારિતાનું પરીક્ષણ કરવામાં આવે. હવે દાખલા તરીકે નવી જે દવાઓ આવે, વેક્સિન, ટેબ્લેટ, જે કંઈ આવતું હોય, સિરપ, ઇન્જેક્શન, બોટલ, જે કાંઈ સ્વરૂપે આવતું હોય, લિક્વિડ સ્વરૂપે વગેરે, તો એ બધી જ દવાઓની લેબોરેટરી થાય.
એટલે કે જે દવાઓની વિષારિકતા કે તેનું જે અસર થવાનો સમયગાળો અથવા તેનું કોઈ રિએક્શન આવે છે કે નહીં, આવે તો કેટલા સમયમાં આવે, કેટલો સમય રહે, કયા પ્રકારનું રિએક્શન આવે, તો તેનું નિવારણ કરવા શું કરાય વગેરે બધી જ A to Z માહિતી આમ, જેમાં દવાઓની વિષારિકતાઓનું પરીક્ષણ કરવામાં આવે. જોઈએ ડિટેલમાં આપણે લખીએ એટલે વધારે ખ્યાલ પડે. અહીંયા બ્લુ માર્કરથી લખું છું બધું. પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિચારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિન પારજનનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. શું વાત થઈ કે પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિચારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિન પારજનનિક પ્રાણી કે જે પારજનનિક ન કર્યું હોય આવા પ્રાણી ઉપર આવી અસર પાછી ન થાય. એટલે કે જ્યારે બિન પારજનનિક પ્રાણીઓમાં આવું કંઈ હોતું નથી. 2 મુદ્દા બાકી છે, જોઈએ. પારજનનિક પ્રાણીઓને વિચારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. અને લાસ્ટ, આવા પ્રાણીઓમાં વિષારિતાના પરીક્ષણ દ્વારા ટૂંક સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. શું વાત થઈ કે પારજનનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં વિષારિતાના પરીક્ષણ દ્વારા ટૂંક સમયમાં જ એનું પરિણામ ખ્યાલ આવી જાય. પણ ખાસ યાદ રહે કે પારજનનિક પ્રાણીઓ હોવા જરૂરી છે. અન્યથા જો બિન પારજનનિક જનિક લખાઈ ગયું, પારજનનિક લખી નાખ્યું, પારજનનિક પ્રાણીઓ હશે તો એનું રિઝલ્ટ નહીં મળે. તો બિન પારજનનિક પ્રાણીઓમાં આવા પ્રયોગ પણ સફળ નહીં થાય. ક્લિયર? હવે તમે અહીંયા સમજી શકો કે પારજનનિક પ્રાણીઓનું મહત્વ. ટ્રાન્સજેનિક એનિમલ્સ, બરોબર? તો પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે, તો એ મેં 5 મુદ્દા તમને લખાવ્યા અને વ્યવસ્થિત વર્ણન જ્યાં ઉદાહરણ જરૂર હતી તે પણ આપણે સાથે જોયું. તો આ રીતના વ્યવસ્થિત લખવું પડે તો એના 5 માર્કનો ક્વેશ્ચન હોય તો 5 માર્ક મળવાપાત્ર થાય. બાકી નીટ માટે તો અગત્યનું જ છે, ગુજકેટ માટે પણ એટલું જ મહત્ત્વનું છે. ક્લિયર? તો હવે વિદ્યાર્થી મિત્રો એક લેક્ચરનું કામ છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોનું. તો એ મુદ્દો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારે ડિસ્કસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.